નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। માર્ગ સલામતી રેલીના માધ્યમથી જુનાગઢના વાહન ચાલકોને જાગૃત થવા ટ્રાફિક પોલીસનું અભિયાન। નાગરિકોને પણ સ્વયંભૂ શિસ્ત સાથે વાહન ચલાવવા કરી અપીલ। જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનો પ્રારંભ। સૌરાષ્ટ્રમાંથી 120 પ્રગતિશીલ ખેડૂતો સાથે વૈજ્ઞાનિકો કરશે ચર્ચા। વીરદાદા જશરાજના શૌર્ય દિનની લોહાણા સમાજ દ્વારા થઈ ઉજવણી। ચેસ, ચિત્ર, સાડી પરિધાન અને વેસ્ટમાંથી બેસ્ટ જેવી સ્પર્ધાઓ યોજાઈ। અને મકાન બનાવી આપવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી 2 કરોડ જેવી રકમ ખંખેરી ફરાર થનાર બિલ્ડર મનીષ કારિયા અને તેના સાગરીતની કોટાથી ધરપકડ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।